નર્મદા જિલ્લાના દેવલિયા ગામ ખાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં દારૂ પીધેલી હાલતમાં ગાડી ચાલકે રોડની સાઈડમાં આવેલા કેબિન અને મોટરસાઇકલને અડફેટે લીધા હતા। કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી વેચાતો? આજે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા કાર ચાલકે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। જો દારૂબંધી છે તો પછી આ ગાડી ચાલક પાસે દારૂ ક્યાંથી આવ્યો? આપણે જાણીએ છીએ કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાફિકમાં વધારો થયો છે, ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે। આવી જ એક ઘટના ફરી એકવાર દેવલિયા ગામ નજીક બની છે। આ ઘટનાની વિગતે વાત કરીએ તો જામનગર જિલ્લાના સનાલા ગામમાં રહેવાસી વૈભવ સંઘાણી પોતાના કબજાની GJ03 MB 3792 નંબરની 4 વ્હીલ ગાડી લઈ દારૂ પીધેલી હાલતમાં ગરુડેશ્વર તરફ આવતા દેવલિયા નિશાળ ફળિયા આવતા અચાનક ગાડીના સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા 4 વ્હીલ ગાડી રોડની સાઈડમાં આવેલી ચા નાસ્તાની કેબિન અને એક મોટરસાઇકલ સાથે અથડાતા હિટ એન્ડ રનની ઘટના બની હતી। આ અકસ્માતમાં કેબિન પાસે ઉભેલા સુભાષ ભીલને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તથા ગાડીમાં બેઠેલ મિલનભાઈ સંઘાણીને પણ પગમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે 4 વ્હીલ ગાડીને પણ નુકસાન થયું છે અને રોડની સાઈડમાં ઉભેલ કેબિન અને મોટરસાઇકલનો પણ કચ્ચર ઘાણ વળી ગયો છે। પરંતુ મુદ્દાની વાત એ છે કે આવા લોકો જે કાયદા સામે સરેઆમ ઉલ્લંઘન કરે છે, દારૂ પીને ગાડી ચલાવે છે, તો આવા લોકો પાસે દારૂ આવે છે ક્યાંથી? એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, કડક અમલ થઈ રહ્યો હોવાના દાવા પણ છે, તો આવા લોકો ખુલ્લેઆમ દારૂ પીને ગાડી ચલાવી રહ્યા છે અને બેકસૂર લોકોને અડફેટે લઈ રહ્યા છે, ત્યારે આવા લોકો સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ। તમે કેવડિયા પ્રોપર કેવડિયા રહો છો? હે? હા, કેવડિયા। અને પેલા ભાઈ કેવડિયા પીધેલા છો તમે? હે? પીધેલા છો? ના ના, હું નથી ડ્રિંક કરેલું તો બાજુવાળા? નહીં ગાડી કોણ ચલાવતું હતું? અરે ટક્કર મારી। તમારું નામ શું? તમારું નામ? હું નથી પીધેલો। નામ શું તમારું? હું નથી પીધેલો। હા, બોલો નામ તમારું? તમારું નામ બોલો। તમારું નામ બોલો। એમને બધું આપી દે। હા, પણ તમારું નામ બોલો ને। આ મીડિયામાંથી જે બોલો, તમે નામ બોલો। નામ બોલો કાકા નામ બોલો। નામ બોલો તમારું। એ વૈભવ